આજનો દિવસ દરેક પક્ષ માટે એટલો જ મહત્વનો છે જેટલા લોકો માટે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાં પણ જ્યારે હવે પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે, જે રવિવારે મતદાન હતું, એટલે કે જે તમામ ઉમેદવારો નવા ચહેરા હતા, જેમનું આજના દિવસે ઘણાનું રાજકીય જે અસ્તિત્વ છે એ ઉપર આવવાનું છે અને ઘણાનું રાજકીય અસ્તિત્વ છે તે નીચે બેસી જવાનું છે, એટલા માટે કારણ કે આજનો દિવસ પરિણામનો દિવસ છે અને આજે ખબર પડશે કે હવે શું થવાનું છે। ધીમે ધીમે પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે અને ખાસ કરીને જેટલી પણ 66 નગરપાલિકા હોય, એક મહાનગરપાલિકા હોય કે પછી તાલુકા પંચાયતની ચૂંટણી હોય, એટલે બધાના પરિણામ આવશે। ઘણી બધી હાઈ પ્રોફાઇલ બેઠક છે, જેમ કે કુતિયાણા હોય, પછી જસદણ હોય, જેતપુર હોય, અમરેલી હોય, જુનાગઢ હોય। હવે એ જોવાનું છે કે આજના દિવસે કોના માટે સૌથી વધારે અગત્યનું અને ભારે છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજનો દિવસ બધા માટે મહત્વનો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલા માટે કારણ કે તમારી પાસે જે સુવિધા નથી, આ ચૂંટણીની અંદર તમને સુવિધા મળે છે અને તમારા જે સુવિધા નથી તેમના મુદ્દા પણ ઉઠાવવામાં આવે છે, પણ એ બધું તમારા ઉમેદવાર ઉપર આધાર રાખે છે। હવે કુતિયાણા હોય, જુનાગઢ હોય, જેતપુર હોય, અમરેલી હોય, જસદણ હોય કે પછી કરજણ હોય, ઘણી બધી હાઈ પ્રોફાઇલ બેઠકો રહી છે। સૌથી પહેલા કુતિયાણા, કે જ્યાં આ વખતે મતદાન ઓછું થયું હતું, મતદારો વધ્યા હતા, તેમ છતાં મતદાન ઓછું થયું એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં નિરસતા છે, લોકોને ભાજપનું ક્યાંક શાસન નથી જોઈતું, પણ એ તો હવે થોડી જ વારમાં ખબર પડી જશે કે આ વખતે શું થવાનું છે, કારણ કે અહીંયા કાંધલ જાડેજાનો પરચમ લહેરાવાનો છે કે પછી દિલ્હી ઓડેદરા જે વર્ષોથી એક હતું શાસન ચલાવે છે તેમનું શાસન રહેવાનું છે। જુનાગઢની વાત કરીએ કે ડેપ્યુટી મેયર જે ગિરીશ કોટેચા છે, એક હતું છેલ્લા લાંબા વર્ષોથી તેમનું શાસન હતું, આ વખતે એમને ટિકિટ ભાજપે નથી આપી પણ એમના દીકરા પાર્થ કોટેચાને ટિકિટ આપી છે। એમની સામે કોંગ્રેસના એક જબરદસ્ત ચહેરા તરીકે એક નવા વ્યક્તિને જે સ્થાન મળ્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ટક્કર આપે છે। આ વખતે પાર્થ કોટેચા અને એમની સાથે કોટેચા પરિવાર બંને માટે અગત્યનો દિવસ એટલા માટે છે કે જો અહીંયા પાર્થ કોટેચા જીતે છે તો પછી ડેપ્યુટી મેયરનો સવાલ પણ આવે છે, કારણ કે એના જે પિતા છે ગિરીશ કોટેચા વર્ષોથી એક હોદ્દો નિભાવતા આવ્યા છે, એક હોદ્દા ઉપર બેઠા છે, એટલે ક્યાંક એમને પણ એવી લાલચ હોય કે એમનો જે ડેપ્યુટી મેયરનો હોદ્દો છે એ ક્યાંક લોહાણા સમાજમાંથી જો કોઈને આપવામાં આવે તો પછી એમના દીકરાને મળે। પણ સવાલ અહીંયા એ છે કે જે લાંબા સમયથી મહેશગીરી અને ગિરીશ કોટેચાનો જે વિવાદ ચાલુ હતો, ક્યાંક ને ક્યાંક આ વખતે પાર્થ કોટેચા છે તેમને પણ ભારે પડી શકે એમ છે અને એમની સાથે આ વખતે કોઈ નાનો સૂનો ચહેરો નથી। આ વખતે અંજલિ આહિર જે કોંગ્રેસના એક જબરદસ્ત ઉમેદવાર કહી શકાય, કોંગ્રેસ એમના ઉપર વિશ્વાસ મૂક્યો અને જબરદસ્ત પ્રચાર કર્યો છે, આ એ જ વ્યક્તિ એમની સામે છે, એટલે જ આ વખતે પાર્થ કોટેચાને જીતવું પણ એટલું જ અઘરું છે। જબરદસ્ત કોંગ્રેસે પણ રણનીતિ બનાવી છે, ઇન્ફ્લુએન્સર છે અંજલિ, અને એમની સાથે હવે એ જોવાનું છે કે આ વખતે પાર્થને કેટલી ટક્કર આપે છે અને આ વખતે જો પાર્થ જીતશે તો પણ આ વખતે એવું લાગે છે કે જો ભાજપે વિચાર્યું તો હોદ્દો નહીં જ મળે, કારણ કે પરિવારવાદનો પણ સવાલ આવ્યો છે। જે ભાજપ કહે છે કે અમારામાં પરિવારવાદ નથી, પણ તેમ છતાં વર્ષોથી આપણે જોતા જ આવ્યા છીએ કે જો આ પરિવારવાદ ના હોય તો પછી પાર્થ કોટેચાને ટિકિટ આપવાનો શું ફાયદો। એટલે અહીંયા ટિકિટ તો મળી ગઈ છે, પણ હવે જે પરિણામનો દોર શરૂ થઈ ગયો છે, રુઝાન આવવાના શરૂ થઈ ગયા છે, એ કંઈક બીજું જ અત્યારે બયાન કરી રહ્યું છે। જૂનાગઢમાં પણ ભારોભાર રોષ છે, લોકો મતદાન કરવા માટે બહાર નથી નીકળ્યા। કેમ? કારણ કે લોકોને એવો વિશ્વાસ છે કે આ વખતે જો મતદાન કરવા જઈશું તો ફરી ભાજપ આવશે અને ફરી એના એ જ અમારે ખાડા જોવાના છે, જૂનાગઢને ખાડા નગરી આપણે સાબિત કરવાની છે। જ્યારે જૂનાગઢની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને એક રસ્તો આપણને કોઈ સારો નથી દેખાતો, ખાડા ખબડાવાળો, એટલા મોટા ખાડા છે, ઘરની બહાર નીકળીએ તો પણ ખાડા દેખાય છે, લોકો કંટાળી ગયા છે, લોકો મતદાન કરવા માટે ગયા જ નથી ગયા। એનું કારણ એ છે મતદાનના દિવસે આપણે રવિવારે જોયું હતું કે કેટલી બધી બસ ભરાઈ અને જૂનાગઢ મોકલવામાં આવી હતી, જે કોંગ્રેસના ઘણા બધા મહિલા ઉમેદવારોએ આ છતું કર્યું હતું કે જે અહીંયા મહિલા છે તમામ લોકોને કહે છે કે મતદાન કરવા જાઓ, તમને 500 રૂપિયા 1000 રૂપિયા આપવામાં આવશે, એટલે લોકોને પૈસા આપીને પણ લાલચ આપવામાં આવી। આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને દેખાયું કે લોકોમાં નિરસતા છે, લોકોને મતદાન કરવું જ નથી। જેતપુરની વાત છે, આ વખતે અસ્તિત્વની લડાઈ એટલા માટે કે જયેશ રાદડિયા, ફોર્મ ભરાઈ ગયું, એમના જે રાઈટ હેન્ડ કહી શકાય સુરેશ સખરેલિયા, કહી દેવામાં આવ્યું કે હા તારી ટિકિટ પાકી છે, પણ ટિકિટ તો આપવામાં જ ના આવી, મેન્ડેટ પણ ના મળ્યું। એટલે સવાલ અહીંયા રાજકીય અસ્તિત્વનો પણ છે, કારણ કે જે આ પરિણામ અત્યારે ભેગું થઈ રહ્યું છે એ એકંદરે સૂચન કરે છે કે આ વખતે સંગઠન અને મંત્રીમંડળમાં જબરદસ્ત ફેરફાર આવવાનો છે। એટલા માટે જ આપણે પહેલેથી સાંભળતા આવ્યા હતા કે ક્યાંક મકર સંક્રાંતિ પછી થશે, દિવાળી પછી મંત્રીમંડળમાં ફેરફાર થશે, એમ દિવસો લંબાતા ગયા અને છેલ્લે આવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ જશે પછી આમનું પરિણામ આવશે, એટલે કે પરિણામ ઉપરથી આધાર રાખશે કે આ વખતે માળખાની અંદર જે ફેરફાર થશે એમાં કયા મહત્વના ચહેરાનો સમાવેશ થશે।
અને જો આ વખતે જયેશ રાદડિયા હોય કે પછી એમના કોઈ નજીકના કોઈ બીજા નેતા કહી શકાય, એમને જો સંગઠન કે મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, કારણ કે જયેશ રાદડિયા પૂર્વ કેબિનેટ મંત્રી પણ હતા, એટલે જો એમને સ્થાન આપવામાં ન આવ્યું તો ક્યાંક એ પણ દેખાશે કે જેતપુરની અંદર જે આ વિરોધ જોવા મળ્યો હતો, ફોર્મ પરત ખેંચવા સુધીની વાત આવી ગઈ હતી, પછી ક્યાંક સમજાવટને આધારે બધું થયું કે ના હવે તમે શાંત થઈ જાઓ, તમે પ્રચાર શરૂ કરી દો, તમારે કોઈ આ નથી કરવાનું, ક્યાંક ઉપરથી દબાણ આપવામાં આવ્યું હશે, ક્યાં પછી તો લોકોએ જાતે નિશ્ચય કર્યો હશે કે ટિકિટ એક વખત મળી છે, બીજી વખત આપણને સત્તા પક્ષ આપશે કે નહીં એ પણ સવાલ હતો. એટલા માટે લોકોએ ફરી એક વખત પાછા ગયા, યુટર્ન લીધો અને ચૂંટણી જેતપુરમાં લડવાની શરૂ કરી. હવે જ્યાં પરિણામ આવશે એમના ઉપરથી એવું લાગશે કે આ વખતે કોનો રાજકીય અસ્તિત્વ છે જબરદસ્ત ટકવાનો છે અને કોનો ફંગોળાઈ જવાનો છે. અહીંયા આ વખતે જયેશ રાદડિયાનું જે નામ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક દાવપેચ રમાઈ રહ્યા છે, કારણ કે એમના રાઈટ હેન્ડનું નામ ન આવે, પછી કોઈ ફોન ના ઉપાડે, એટલે ક્યાંક અંદરખાને જબરદસ્ત ખીચડી પાકી રહી છે. હવે જુનાગઢની વાત કરવામાં આવે, આવી જ અમરેલીની પણ વાત કરવામાં આવે. અમરેલીનું તો રાજકારણ જબરદસ્ત ગરમાયેલું હતું, ત્યાં જાફરાબાદ હોય, રાજુલા હોય, ચાલાલા હોય, આ બધી જ જગ્યા ઉપર છેક ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી આવ્યા હતા અને ચૂંટણીનો જે પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. મામેરાની પણ અહીંયા વાત આવી હતી. એ તો હવે આજે ખબર પડી જશે કે ચલાલા હોય કે પછી રાજુલા જાફરાબાદ હોય, ત્યાંના લોકોએ ગેનીબેનનું મામેરું ભર્યું છે કે નહીં, કારણ કે જે રીતે રૂઝાનનો આંકડો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ હવે આપણને સ્પષ્ટ એવું દેખાશે કે ક્યાંક આ વખતે થોડી ઘણી ભાજપને ટક્કર તો કોંગ્રેસ આપવાનું છે. તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.